નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું મનોજ નાયક, વિનાયક ક્લાસીસમાંથી. આપણે ધોરણ 12 કોમર્સમાં સ્ટેટની વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે ચેપ્ટર 1ની શરૂઆત કરી દીધી છે, જેનું નામ છે સૂચકાંક. સૂચકાંકની અંદર આપણે ઓલરેડી 2 વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ. આજે આપણે સ્વાધ્યાય 1.3ની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. સ્વાધ્યાય 1.3 અને 1.4ની આજે વાત જે કરવા જઈ રહ્યા છે મિત્રો, એમાં તમને 5 માર્ક્સનું HSC બોર્ડની અંદર પૂછાશે. તો 5 માર્ક્સનો દાખલો કેવી રીતે આવડે એને સમજવા માટે આપણે થોડી ફોર્મ્યુલાઓને સમજવી પડશે. તો એ ફોર્મ્યુલાઓ કઈ છે તેની જાણકારી આજે આપણે વિડીયોમાં જાણીશું. તો એ ફોર્મ્યુલાને સમજવા માટે આપણે 3 આંકડાશાસ્ત્રીને સમજવા આવશ્યક છે. તો એ 3 આંકડાશાસ્ત્રી કોણ છે કે જેના લીધે થઈને આપણે સ્વાધ્યાય 1.3 ને 1.4 ને કવર કરી શકીશું. તો આજે આપણે એ જ આંકડાશાસ્ત્રીઓની વાત કરી અને પછી આપણે દાખલા તરફ જઈશું. તો ચાલો મિત્રો બોર્ડ ઉપર સમજીએ તેને. તો સૌથી પહેલા મિત્રો સમજીશું આપણે કે લાસ્પેર નામનો આંકડાશાસ્ત્રી. તો સૌથી પહેલા એક આંકડાશાસ્ત્રીનું નામ છે લાસ્પેર, જેને એમ બોલાય છે કે લાસ્પેરનો સૂચકાંક. લાસ્પેરનો સૂચકાંક. લાસ્પેર નામના આંકડાશાસ્ત્રી આપેલો સૂચકાંક હોવાથી તેને નામ છે લાસ્પેરનો સૂચકાંક, જેને આપણે શોર્ટમાં IL થી ઓળખીશું. ધ્યાન રાખજો મિત્રો, લાસ્પેરનો સૂચકાંક આખું ગુજરાતી ન લખવું હોય તો તમે એને IL થી લખી શકો છો. તો IL એટલે શું? તો પહેલા મિત્રો તમને સૂત્ર લખી દઉં છું, પછી તમને સમજાવું છું આની ફોર્મ્યુલા કેવી રીતે બની. તો સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો આ છે લાસ્પેરના સૂચકાંકની ફોર્મ્યુલા. હવે તમને થશે કે તમે તો સાહેબ તમને તો આવડે છે, તમે લખી દીધી, પણ અમારે તૈયાર કરવી હોય, અમારે સમજવી હોય તો આ ફોર્મ્યુલાને કેવી રીતના સમજાવે, કેવી રીતના સમજીશું, કેવી રીતના યાદ રહેશે, તો એના માટેની સરસ મજાની આજે તમને ટેકનિક બતાવું છું મિત્રો. કદાચ બુક્સની અંદર પણ એ ટેકનિક નહીં હોય તો લાસ્પેરનો સૂચકાંક જો આવડી જશે તો બાકીના 2 જણા જે વધે છે જે આંકડાશાસ્ત્રી, એ તમને આપોઆપ ખબર પડશે. તો આને પહેલા તમને સમજાવવાનો પ્રયત્ન કરશું, ધ્યાનથી સમજો મિત્રો. તો લાસ્પેરે આપેલો સૂચકાંક જે છે સિગ્મા, એટલે તમને ખબર હશે કે સિગ્મા શેના માટેની નિશાનીઓ જોડો જાણો છો બધા? સિગ્મા એટલે સરવાળો દર્શાવો. તો કોનો સરવાળો દર્શાવવાનો છે? તો મેં અહીંયા તમને લખ્યું છે P1 ગુણ્યા Q0. આપણે આગળના વિડિયોમાં P અને Q ની ચર્ચા કરી ચૂક્યા છે કે P એટલે ભાવ હશે એટલે કે પ્રાઇસ, અને Q એટલે ક્વોન્ટિટી એટલે જથ્થો. તો મેં 1001 શું લખ્યું છે એને કેવી રીતે સમજીશું? આ 100 કેમ લખ્યા છે તમને ખબર પડી ગઈ કે ટકાવારીમાં દર્શાવાય છે, તો માટે 100 લખેલા છે. પણ સર P1 Q0 P0 Q0 કે કન્ફ્યુઝન જેવું લાગે છે, કે સમજાવો વ્યવસ્થિત. તો જોજો મિત્રો આને કેવી રીતે સમજાય છે તો હું સાઈડમાં પહેલા લખીને તમને બતાવું. તો જે મેં આ લખ્યું છે એમાં સૌથી પહેલા તમે આટલું મૂકતા આવડી છે ને, સિગ્મા PQ કે તકલીફ પડશે આમાં? ઓકે, તો સિગ્મા PQ આ રીતે તમારે પહેલા ગોઠવી દેવું. આ એની ટેકનિક છે. તો ઉપર નીચે બંને બાજુ સિગ્મા PQ લખી પછી ઉડાડી નથી દેવાનો, ધ્યાન રાખજો. તો સિગ્મા PQ લખ્યા પછી શું ટેકનિક છે તો હું તમને ટેકનિક બતાવું. એક તમારે એક આંકડો યાદ રાખવાનો છે જેનું નામ છે 1000. તમે યાદ કહેશો સાહેબ આ શું લાયા ભાષા? સમજો કે 1000 શું છે? તો 1000 માંથી પહેલા જે અંક 2 છે એટલે કે 10, એને બિલકુલ અહીંયા ગોઠવી દો. ગોઠવાઈ ગયા 10, દેખાય છે 10, અને બંને બચ્યા વધ્યા તે અહીંયા ગોઠવી દો. આ એની ટેકનિક છે સિમ્પલ. તો તમારે લાસ્પેરના સૂચકાંકને તમારી રીતે યાદ રાખવા માટે હું સાઈડમાં લખી રાખું છું મિત્રો કે એને યાદ રાખજો 1000 ટેકનિક. ઓકે, ખ્યાલ આવી ગયો છે ને? તો બસ આ જ રીતે એના બંને બીજા ભાઈઓ છે તે પણ બનશે કે જેનું એકનું નામ છે પાસે અને એક છે ફિશર. તો તમને જે આ ફોર્મેટમાં બનાવતા શીખવાડી એ જો કોઈ તકલીફ નહીં પડી હોય
તો પાસેના અને ફિશરના સૂચકાંકમાં કોઈ દિક્કત કોઈ તકલીફ આવશે નહીં, એની મારી ગેરંટી. તો શું યાદ રાખીશું લાસ્ટ પેને યાદ રાખવા માટે 1000. આવો 1000 તો યાદ રહી ગયું, ગોઠવી દીધા આપણે. પણ આપણે એક્ચ્યુઅલી એમ સમજવાનું કે લાસ્ટ પેનો સૂચકાંકની અંદર જો થિયરિકલ બેઝ તરીકે સમજીએ તો એમ યાદ રાખવાનું છે કે જે પાછળની જે કિંમત છે આવી પાછળની આ Q0 T0 એને આધાર વર્ષનો જથ્થો, એટલે લાસ્ટ પેર માટે થિયરિકલ પોઈન્ટ્સ પૂછાય તમને 1 માર્ક્સમાં તો આ રીતે પૂછાય કે લાસ્ટ પેરના સૂચકાંકમાં કયા જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. ધ્યાન આપજો, લાસ્ટ પેરના સૂચકાંકમાં કયા જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. તો મિત્રો મેં તમને આગળની થિયરીમાં સમજાવ્યું છે કે Q0 એટલે કહેવાય આધાર, 0 એટલે આધાર, Q એટલે જથ્થો, તો આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. ધ્યાન આપશો બરોબર. તો લાસ્ટ પેના સૂચકાંકમાં કયા જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે, તો આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. મિત્રો આ લાસ્ટ પેના સૂચકાંકમાં જો તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હોય તો હવે પાસે ફિશરને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણે તો બીજા આંકડાશાસ્ત્રીનું નામ છે પાસે નો સૂચકાંક. તો બીજા આંકડાશાસ્ત્રીનું નામ શું છે મિત્રો? પાસે. આમ શું હતું? લાસ્ટ પેર. પાછળ આ શબ્દ તો લખાઈ જશે સૂચકાંક. અચ્છા, આને IL થી આપણે ઓળખ્યું હતું, તો આ પાસેમાં એનું નામ ઉપરથી છે તો IP તરીકે ઓળખીશું. કોને ઓળખીશું આપણે અને શેના નામથી ઓળખીશું? IP. તો પાસેનો સૂચકાંક, લાસ્ટ પેરનો સૂચકાંક, રાઈટ. આખું નામ ન લખતા આપણે શોર્ટમાં આ રીતે લખીશું. આની પણ એ જ ટેકનિક છે, આની પણ એ જ ટેકનિક છે. જાણી લઈએ પહેલા. સૌથી પહેલા શું શીખવાડ્યું મિત્રો જરા બોલો તો? યસ, તો લખ્યું હતું આપણે PQ. નીચે પણ શું લખ્યું હતું? સિગ્મા PQ અને ગુણ્યા 100 તો મૂકી જ દઈશું. હવે વાત એવી છે સાહેબ, આમાં તો તમે મને ટેકનિક શીખવાડી કે 1000 યાદ રાખીશું, તો આમાં કઈ અંક હશે? તો યસ, આમાં પણ એક અંક છે, એ પણ યાદ જ રાખવું પડશે મિત્રો, જેનું નામ છે 1101. યાદ રહેશે? 1101 યાદ રાખજો. 1101 કેવી રીતે ગોઠવશો? તો પ્રથમ બે અંકોને આપણે ઉપર ગોઠવી દઈશું, બાકી બધા બે અંકોને નીચે ગોઠવી દઈશું. તો અહીંયા થઈ ગયો પાસેનો સૂચકાંક. તો પાસેના સૂચકાંકને તૈયાર કરવામાં લાસ્ટ પેર આપણને મદદગાર થયો. લાસ્ટ પેર યાદ રાખવા માટે 1000 યાદ રાખજો, પાસેને યાદ રાખવા માટે 1101 યાદ રાખજો. અચ્છા, તો સર આપણે થિયરિકલ બેઝમાં તમે લાસ્ટ પેરમાં અમને શીખવાડ્યું કે ભાઈ લાસ્ટ પેરના અંદર લાસ્ટ પેરના સૂચકાંકમાં કયા જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે, તો શીખ્યા કે આધાર વર્ષ. તો તમને હવે દેખાય છે કે પાસેના સૂચકાંકમાં કયો વર્ષનો જથ્થો હશે ત્યારે? તો શું લખ્યું છે મિત્રો પાછળ ઉપર નીચે? Q1 Q1. ચેક કરો Q1 Q1. આપણે શું હતું ઉપર? Q0 Q0. તો 0 હોય તો આધાર વર્ષનો જથ્થો, તો 1 હોય તો આપણે શીખ્યા છીએ આગળની થિયરીમાં ચાલુ, તો ચાલુ વર્ષનો જથ્થો. શું કહીશું? ચાલુ વર્ષનો જથ્થો. તો બંનેની થિયરી આપણને તૈયાર થઈ ગઈ. 1 માર્ક્સનો તફાવત પૂછાઈ જાય. કઈ રીતે પૂછે કે લાસ્ટ પેરના સૂચકાંક અને પાસેના સૂચકાંકના જથ્થામાં શું તફાવત છે? 1 માર્ક્સનો પ્રશ્ન પૂછે તો શું જવાબ આપશો? તો સિમ્પલ છે ને કે લાસ્ટ પેરના સૂચકાંકમાં આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે પાસેના સૂચકાંકમાં ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. આ બંને મિત્રો આગળ જતા એક બીજી રીત બનશે જેનું નામ છે કુલ ખર્ચની રીત. શું નામ છે? કુલ ખર્ચની રીત. જ્યારે આપણે દાખલા ભણતા હોઈશું ત્યારે કુલ ખર્ચની રીતે આપણને દાખલો શોધવાનો કયો હશે, ત્યારે આ બંને સૂત્રોમાંથી ગમે તે એક સૂત્રના જથ્થાની વાત આપણે ચર્ચા કરી હશે તો એના ઉપરથી આપણે દાખલામાં ગણતરીમાં લઈશું. તો લાસ્ટ પેર અને પાસે જો આવડી જશે તો કદાચ આ ચેપ્ટરના અંદરની બધી જ માહિતીનું તમને જ્ઞાન થઈ જશે. તો લાસ્ટ પેર પાસે તો આવડી ગયું. હવે શીખવા જઈ રહ્યા છે જેનું નામ છે ફિશર. ત્રીજો એક મિત્ર છે, તો આની અંદરના 3 મિત્રો લાસ્ટ પેર, પાસે અને હવે નામ છે ફિશર. તો
ફિશર નામના સૂચકાંકમાં એનો સંકેત શું થશે IF ફિશરના નામ પરથી F ફિશરનો સૂચકાંક પાસેનો સૂચકાંક ગ્લાસ સ્પેરનો સૂચકાંક તો ફિશર પાસે અને ગ્લાસ સ્પેર પાછળનો ભાગ તો કોમન છે તો IF ને સમજવા માટે IF નું સૂત્ર શું છે તો IF નું સૂત્ર આવી રીતે બનાવવું છે વર્ગમૂળમાં IL ગુણ્યા IP છે મિત્રો સિમ્પલ કે ઉપરના બંને જો સૂત્રો આવડતા હોય તો એ બંને સૂત્રોના સૂચકાંકનો ગુણાકાર નું વર્ગમૂળ કાઢવું એને જ કહેવાય છે ફિશરનો સૂચકાંક તો આપણને લાસ્પેર પાસે અને ફિશર ત્રણેય દાખલામાં જ્યારે કયા હશે ત્યારે લાસ્પેર પાસેને ગણ્યા પછી ફિશરને ગણવો બહુ જ સરળ છે જેના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું તો લાસ્પેર અને પાસેનો ગુણોત્તર મધ્યક કહેવાય છે તો ફિશરનો સૂચકાંક શું છે તો લાસ્પેર પાસેનો ગુણોત્તર મધ્યક છે ગુણોત્તર મધ્યક એટલે આ રીતે છે કે લાસ્પેર અને પાસેનો ગુણાકાર કરી એનું વર્ગમૂળ કાઢવામાં આવે તો એ બની જાય છે ગુણોત્તર મધ્યક તો ફિશરના સૂચકાંકને કેવી રીતે દર્શાવીશું મિત્રો વર્ગમૂળમાં IL ગુણ્યા IP અચ્છા ઘણી વખતે આપણને શોર્ટ દાખલાઓ પૂછાશે 2 માર્ક્સ એની અંદર આ સૂત્ર ન વાપરતો બીજું એક સૂત્ર વપરાય છે કે જે આના ઉપરથી બનેલું છે તો અથવા કરીને આપણે એક સૂત્ર એને યાદ રાખીશું કે વર્ગમૂળમાં યાદ રાખજો બરોબર જે IL મેં લખ્યું છે એ IL નું સૂત્ર એક્ચ્યુઅલી આ છે તો સૂત્રનો એના એ જ ભાગ આપણે લખી દઈશું સિગ્મા PQ ભાગ્યા સિગ્મા PQ અચ્છા આ શેના માટે હું વાત કરવા જઈ રહ્યા છે લાસ્પેર માટે તો IL ની જગ્યાએ લાસ્પેર નો ભાગ લખીશું તો અહીંયા પેલું યાદ રાખીશું આપણું કઈ ટેકનિક 1000 ગુણ્યા ગુણાકાર IP તો IP કોણ છે તો IP ની અંદર પણ એ જ ટેકનિક થી યાદ રાખીશું સિગ્મા PQ ભાગ્યા સિગ્મા PQ અને તેની વાતમાં શું જાણીતું આપણે કે આમાં આપણે 1100 ને 1 યાદ રાખીશું મિત્રો શું યાદ રાખીશું 1100 ને 1 યાદ રાખીશું અને ગુણ્યા 100 લખીશું બહારની સાઈડમાં ગુણ્યા 100 લખીશું તો ગુણ્યા 100 કેમ કરીશું મિત્રો ફિશરના સૂચકાંકમાં જે આપણે આ સૂત્રમાં બંને બાજુએ 100 આવે છે और वर्गमूळની અંદર જ્યારે 100 ગુણ્યા 100 તમે કરો તો સ્વાભાવિક છે કે કેટલા થાય 10000 થાય તો 10000 નું વર્ગમૂળ શું નીકળે તો 100 નીકળે તો માટે બહારની સાઈડમાં 100 લખવામાં આવે છે અહીંયા ભૂલથી 100 લખતા નહીં કારણ કે IL અને IP ટોટલી ગણતરી કરીને અંદર ગણવામાં આવેલો રહેશે તો આ થઈ ફિશરની વાત તો આપણે જે સ્વાધ્યાય 1.3 માં શીખવા જઈ રહ્યા છીએ ત્રણ મિત્રો ત્રણ પ્રશાસ્ત્રી લાસ્પેર પાસે અને ફિશર એની વાત આપણે અહીંયા પૂરી કરી હવે આપણે 1.3 અને 1.4 ની મદદરૂપ થતા એક બે સૂત્રો વધારે છે જેને જોઈ લઈશું તો એક નામ છે આપણું કૌટુંબિક અંદાજ કૌટુંબિક અંદાજની રીતે સૂચકાંક આને કેમ ગણાશે તો કૌટુંબિક અંદાજની રીતે સૂચકાંક ગણવા માટેની શું સૂત્રવિધિ છે તો એને પહેલા સૂત્રવિધિ તરીકે આપણે કૌટુંબિક અંદાજની રીતને પણ આપણે સૂચકાંક તરીકે I થી નવાજીશું અને સિગ્મા IW ભાગ્યા સિગ્મા W રાઈટ I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W તો તમે કહેશો સર કે આમાં I શું છે પાછું W શું છે તો I વિશે તો આપણે જાણકારી છે કે આને કહેવાય છે ભાવ સાપેક્ષ એટલે અહીંયા ફરીથી દર્શાવો કે જ્યાં I નો મતલબ થશે P1 ભાગ્યા P0 ગુણ્યા 100 ચાલુ વર્ષના ભાવ અને આધાર વર્ષના ભાવનો ગુણોત્તર લઈ એને 100 વડે ગુણવામાં આવશે ત્યારે આપણને I પ્રાપ્ત થશે બરોબર છે એને શબ્દ થાય છે ભાવ સાપેક્ષ ટકાવારી
રાઈટ મિત્રો? તો W શું છે? તો W ને ઇંગ્લિશમાં કહીશું વેઇટ. વેઇટ નો મતલબ થાય ભાર. શબ્દ થશે ભાર શબ્દ. તો ભાર એટલે શું વળી? તો ભારને શોધવા માટે આપણે P અને Q નો ગુણાકાર કરીશું, પણ એકલા P અને Q નો નહીં. એકલા P અને Q નો નહીં, પરંતુ આધાર વર્ષનો ભાવ ગુણ્યા આધાર વર્ષનો જથ્થો, એટલે કે P0 Q0. આમ દેખીતી રીતે આપણને એક સિરિયલ નું ટાઇટલ જેવું દેખાય છે, પોગો. જો કે છે નહીં, પણ પોગો યાદ રાખો એટલે આપણને ભાર યાદ આવી જશે. તો ભાર યાદ રાખવા માટે પોગો સિરિયલ નું ટાઇટલ યાદ રાખો. તો P0 Q0. તો P0 Q0 એટલે કે આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો. તો મિત્રો, કૌટુંબિક અંદાજપત્રની રીતે શોધવા માટેની આ એક રીત આપણને કામમાં લાગશે. હવે આપણે હમણાં વાત કરી હતી કે લાસ્પેર પાસે જ્યારે હું ભણાવતો હતો ત્યારે તમને મેં એક વાત કરી હતી, યાદ આવે છે? જેનું નામ હતું કુલ ખર્ચની રીત. તો કુલ ખર્ચની રીતને શોધવા માટેની બે ટેકનિક, એક છે લાસ્પેર અથવા તો પાસે. તો આપણે એને ફરીથી લખતા નથી, પણ સમજી લઈશું કે લાસ્પેર અને પાસે જો આવડી જશે તો કુલ ખર્ચની રીતે શોધવા માટેની ટેકનિક શું છે? તો અહીં લખી રાખું, કુલ ખર્ચની રીતે સૂચક આંક. એમાં કોઈ બીજી સૂત્રવિધિની વાત નહીં આવે, પરંતુ નંબર 1 તરીકે લાસ્પેર હોઈ શકે અને નંબર 2 તરીકે પાસે હોઈ શકે. તો બંને સાથે આપવામાં આવશે નહીં. તો લાસ્પેરનો સૂચકાંક અથવા પાસેના સૂચકાંક બંનેમાંથી આપણને રકમમાં જે પદ્ધતિથી કીધું હશે તે રીતથી આપણે એને ગણીશું. ઇન શોર્ટ, કે કુલ ખર્ચની રીતનો સૂચકાંક શોધવો એટલે જ લાસ્પેરનો સૂચકાંક શોધવો, એટલે જ પાસેની પદ્ધતિથી સૂચકાંક શોધવો. તો આ બંનેમાંથી ગમે તે એક રીતે આપણને આપવામાં આવ્યું હશે. તો મિત્રો, તમને મેં જે સ્વાધ્યાય 1.3 ની ફોર્મ્યુલા જે કહેવાય 5 માર્ક્સ કેવી રીતે કવર થાય તેના માટેની તમને મેં વાત કરી. તો લાસ્પેરના સૂચકાંક, પાસેના સૂચકાંક, ફિશરના સૂચકાંક અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક કેમ શોધાશે તેની મેં ફોર્મ્યુલા બતાવી દીધી છે. પણ આ ફોર્મ્યુલા થી તમને સૂત્રવિધિથી કેમ ગણાશે તેની એક માહિતી મળી ગઈ. પરંતુ મિત્રો, આની અંદર રકમમાં આપણે જ્યારે ગણતરી કરીશું દાખલાઓની, ત્યારે અમુક દાખલાઓમાં આપણને જથ્થાબંધ ભાવ આપેલા છે, એકમ આપેલા છે. તો જથ્થાબંધ એકમોને આપણે રિટેલમાં એટલે કે છૂટક ભાવમાં કન્વર્ટ કરવા પડશે. તો છૂટક ભાવમાં કન્વર્ટ કરવા એટલે વળી શું? તો એની અંદર થોડી એવી માહિતી હોય છે કે આપણને માની લો ક્વિન્ટલમાં આપ્યું હોય, માની લો કે ડઝનમાં આપ્યું છે, માની લો કે કોડી શબ્દમાં આપ્યું છે. કોડી જાણો છો? કોડી એટલે આપણે પતંગ ખરીદવા જઈએ છીએ ત્યારે આપણે શું માંગીએ છીએ? કે કોડીમાં પતંગ માંગીએ છીએ. તો કોડીમાં આપ્યું હશે. તો માની લો કે ડઝન કીધું, ક્વિન્ટલ કીધું, તો આ રીતે આપેલા. અચ્છા, બોક્સ કીધું. તો આ બધી વાતોને, જથ્થાબંધ વાતોને આપણે દાખલામાં રિટેલ પ્રાઇસમાં છૂટક ભાવમાં કન્વર્ટ કરવી પડશે. તો એ વખતેના ભાવને કન્વર્ટ કરવા માટે હું તમને અમુક એકમોના ચેન્જીસ કેવી રીતે થાય એવું તમને અહીંયા બતાવી રાખું છું. તમે નોટ્સ કરીને લખી રાખજો મિત્રો. આ તમને બહુ હેલ્પફુલ થશે. તો જ તમને 5 માર્ક્સના દાખલા જે પૂછાય છે એની અંદર ટોટલી માહિતી ખબર પડશે. તો હવે હું તમને થોડા એકમો વિશે ચેન્જ કરતા શીખવાડી દઉં. તો એકમો કેવી રીતે ચેન્જ થાય છે અને આપણને કેવી રીતે હેલ્પફુલ થશે, આપણને કેવી રીતે મદદગાર થશે તે હું તમને નોટ્સ કરીને થોડા એકમો લખાવું છું. તો મિત્રો, નોટ્સ કરીને તમે તમારા ચોપડાની અંદર નોટ્સ કરી રાખશો. તો એક છે એકમનું નામ કે આપણને ખબર છે, તો સિમ્પલ ગણિત છે કે 1 kg 1 કિગ્રા. તો 1 કિગ્રાના આપણે ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા ગ્રામ થાય મિત્રો? આપણે છે ને, આ તો સિમ્પલ છે કે 1 kg એટલે 1000 ગ્રામ. ઓકે, તો આ થઈ ગ્રામમાં વાત. તો 1 કિલોને આપણે ટ્રાન્સફર કરવા પડશે ત્યારે ગ્રામમાં જરૂર હશે. તો આપણે 1000 યાદ રાખીશું. તો 1 kg ના ગ્રામ કેટલા થશે? 1000 ગ્રામ. આપણને એમ પૂછવામાં આવ્યું છે કે 1 ક્વિન્ટલ, ક્વિન્ટલને કેજીમાં ફેરવવું પડશે. તો
તો ક્વિન્ટલ ને કેજી માં ફેરવવા માટે આપણે 100 કેજી યાદ રાખીશું. કેટલા કેજી? 100 કેજી. ત્રીજો એક શબ્દ છે જેનું નામ છે ડઝન. તો 1 ડઝન જ્યારે હશે ત્યારે એને આપણે નંગમાં ફેરવીશું. આપણને ખબર છે કે નંગ કેટલા થશે ભાઈ? 12 નંગ. ચોથો એક શબ્દ છે કે એક બોક્સ ને આપણે ચેન્જ કરવાનું છે. બોક્સમાં સાબુની ખાસ વાત હોઈ શકે અથવા તો જે ગણી શકાય તેવી વાત હશે તો બોક્સની અંદર એક બોક્સ બરાબર આપણે 50 નંગ ધારીશું. આ ધ્યાન રાખવા જેવી બાબત છે કે સાબુની પેટી હશે એ ટાઈપે કોઈ માહિતી હશે જેને આપણે ગણી શકીએ છીએ, ગણતરીમાં લઈ શકીએ છીએ. પાંચમું એક વાક્ય છે કે જેની અંદર આપણે કિગ્રા જોયું, ક્વિન્ટલ જોયું, એક ડઝન જોયું, એક બોક્સ ચેક કર્યું. અચ્છા, કોડી, 1 કોડી. કોડી વિશે જાણો છો ને? 20 નંગ. જે પતંગ ઉત્તરાયણ વખતે આપણે આને સમજીએ છીએ. તો 20 નંગ. છઠ્ઠો એક પોઈન્ટ લઈશું આપણે કે કેજી હોઈ શકે, ક્વિન્ટલ હોઈ શકે, ડઝન હોઈ શકે, બોક્સ હોઈ શકે અને કોડી હોઈ શકે. એક ટીન શબ્દ પણ પૂછાય છે. ટીન એટલે ડબ્બાની વાત ચાલે છે, પણ એમાં હંમેશા જથ્થાબંધ વસ્તુ જે ધારો કે ખાંડ છે, ચા છે, આવી બધી વસ્તુઓ માટે એક ટીનનું કિગ્રામાં માપ નક્કી કર્યું છે જેનું નામ છે 20 કેજી. આ યાદ રાખવાની બાબત છે મિત્રો, 20 કેજી. પછી આપણને એ ખબર છે કે ગણિતની અંદર મેથેમેટિક્સમાં 1 મીટર ને તો સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો કેટલા થાય? તો 100 સેન્ટીમીટર. તો મિત્રો મેં તમને જે અતિ અગત્યના લાગે છે કે જે વારે ઘડીએ તમને પૂછેલા છે કે આવતા બુક્સની અંદર જે આ એકમો છે તેની મેં તમને થોડી ચર્ચા કરી. હવે આનો ઉપયોગ કેવી રીતે કરીશું તે તો આપણે જ્યારે ચેપ્ટર શીખીશું, દાખલો શીખીશું આપણે, ત્યારે જ એની વાતની આપણને ખબર પડશે. ત્યાં સુધી આપણને કશી ખબર પડવાની નથી. પણ તમને એમ કહેવા માંગુ છું કે આ નોટ્સ કરીને જો લખેલું હશે ત્યારે હું દાખલામાં તમને બતાવતો રહીશ કે મિત્રો ક્વિન્ટલના આપણે કેજીમાં ફેરવવું છે તો તરત જ તમને માઇન્ડમાં સેટઅપ થઈ જશે કે ક્વિન્ટલ એટલે કેટલા થાય? કિગ્રા 100 કેજી. બોક્સ છે તો એને નંગમાં ફેરવવું છે તો તમને યાદ આવી જશે 50 નંગ. કોડી છે નંગમાં ફેરવવું છે તો 20 નંગ. ટીન છે તો 20 કેજી. આ રીતે તમારે આ ફોર્મેટને થોડી યાદ રાખવી પડશે. તો 1.3 અને 1.4 ને સંપૂર્ણ શીખવા માટે ની જે ગાઈડલાઈન કહેવાય મેં તમને અહીંયા ટોટલી પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. હવે આની અંદર બીજી કઈ વાતો આવશે તે દાખલા સાથે હું તમને શીખવાડીશ. પણ જો પહેલા તમને આ ફોર્મેટની ન ખબર પડે, આગળના ફોર્મ્યુલાઓની ખબર નહીં પડે તો મિત્રો 5 માર્ક્સ લેવા મુશ્કેલ ભર્યા છે. તો હવે એ મુશ્કેલ ભર્યા ન રહે એના માટે મેં તમને ફોર્મેટ સમજાવી દીધી છે. તો એક્ઝામ્પલ ની વાતો આપણે શરૂ કરીએ મિત્રો. તો આ ફોર્મેટ તૈયાર થઈ ગયું હોય તો આને પોઝ કરી અને તમે જોઈ શકો છો. તો પછી આપણે એકાદ દાખલાની પણ શરૂઆત કરી દઈશું. તો મિત્રો આપણે આ ફોર્મેટને તમે કમ્પ્લીટ પહેલા જોઈ લેશો. તમારી રીતના તમને ફોર્મેટ તૈયાર થઈ જશે. તો આના પછીના વિડીયોમાં હું તમને 1.3 ના સરસ દાખલાની વાતો શીખવાડીશ કે જેની અંદર ફક્ત સ્વાધ્યાય 1.3 માં તો 6 જ દાખલા આપેલા છે, ફક્ત ને ફક્ત 6 દાખલા. એમાં એવું ગણિત છે એનું કે કોઈ પણ જો તમને 3 દાખલા આવડી ગયા તો 3 તો તમને આપોઆપ આવડી જશે. આ મારી ગેરંટી છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં 1.3 માં આપણે દાખલા વિશેની વાત કરીશું અને 3 દાખલા વિશે સમજીશું. અને એ 3 દાખલા જો તમને આવડી ગયા મિત્રો તો ગેરંટી આપું છું કે 5 માર્ક્સ તમારા ખોટા નથી. 5 માર્ક્સ તમે લઈને બોર્ડમાંથી આવશો એવી મારી ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો આ ફોર્મેટ તમને કેવી લાગી? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આગળના વિડીયોને જોતા રહેજો. અને નવા વિડીયોમાં આપણે મળીશું ત્યારે સ્વાધ્યાય 1.3 ની વાત ના દાખલાની કરીશું. જય હિન્દ, જય ભારત.